ઉમરગામના ભિલાડ ખાતેના 3 રસ્તા પાસે બિલ્ડિંગોનું ગંદુ પાણી રાજ્ય ધોરીમાર્ગ પર ફરી વળતા હોવાના રાહદારીઓના આક્ષેપો છે। આ ઉપરાંત વાહન ચાલકો અને રાહદારીઓને નુકસાન થતું હોવાના આક્ષેપો છે। આ અંગે પિયુષ શાહે તંત્ર પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। મારું નામ પિયુષભાઈ શાહ છે। અહીંયા ભિલાડ ખાતે એક બહુ મોટી ગટરની સમસ્યા છે। એ વર્ષોથી આજે આટલી બધી બિલ્ડિંગો અહીંયા પરમિશન આપવા છતાં ગટર યોજના કોઈ આજ સુધી આયોજન કરેલ નથી। એના લીધે જે રોડ પર જે ગટર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી છે એની અંદર દરેક પાણીના ગંદા પાણીઓ રોડ પર બહાર નીકળે છે। એના લીધે આ તમે જોઈ શકો છો કે ભિલાડ 3 રસ્તા પાસે એટલે કે મુખ્ય માર્ગ આજે ભિલાડ સરીગામ ઉમરગામ તાલુકાને જોડતા મુખ્ય માર્ગ પર એટલું બધું ગટરના ગંદા પાણીઓ જે દુર્ગંધયુક્ત અને જેના લીધે રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે। એવા પાણીઓના લીધે લોકોને અવર જવરમાં બહુ મોટી તકલીફો પડે છે। એની સાથે જ અહીંયાથી એ પાણીના ચિકાસના લીધે લગભગ 15 થી 20 લોકો સ્કૂટર પરથી પડી ગયા છે। એવા લોકોને બી 108 ના મારફતે મેં પોતે લગભગ 3 થી 4 જણાને હોસ્પિટલ પહોંચાડ્યા છે। આજે કોઈકનું જીવન આ જોખમી પાણીના લીધે કે આ રોગચાળાના લીધે કોઈનું જીવન નું કંઈક મૃત્યુ થાય તો એના માટે જવાબદાર અધિકારીઓ કોણ રહેશે? અને એના માટે આ તમામ અધિકારીઓ લાગતા વળગતા ગ્રામ પંચાયત, લાગતી વળગતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને માર્ગ મકાનના અધિકારીઓને પણ આ વસ્તુ ધ્યાન પર આવતી નથી। અને આટલું મોટું દૂષણ આ ભિલાડને કેમ, તો એના માટે એનું સાંભળનાર કોણ? જૈન સત્સંગ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હિતેશભાઈ, આ 3 રસ્તા ભિલાડ ખાતે જે પાણીના ગટરનો બહાર નિકાલ કરીને આ લોકો રોડ પર આવે છે તેના લીધે જૈન સંઘના તમામ ઉમેદવાર જેવું તો દેરાસર માટે જાય છે તેને ઘણી તકલીફો પડે છે। આમ છતાં અમારા રોડ દ્વારા ગટર લાઈન માટે ખાડા ખોદવામાં હતા, તેમાં પણ 2-3 માણસો પડી ગયા અને ખરેખર એ લોકોને નુકસાન, હાથે પગે નુકસાન થયું। આ વર્ષો જૂની આ એક સમસ્યા છે કે રોડ ઉપર આ ગટરનો નિકાલ કાયમ થતો નથી ને પાણી રોડ પર ચડે છે। જૈન સમાજના લોકો વગર ચપ્પલે ચાલીને દેરાસર સુધી જાય અને આ ગટરમાંથી ચાલવું કેટલું હિતાવહ? આના માટે કોણ જવાબદાર? માર્ગ મકાન વિભાગને ઘણી વાર આ વખતે સૂચના કરી કે ભાઈ આના વિશે કંઈક કરો અને અમારા આ જૈન મંદિર જવા માટેનો જે રસ્તો છે તેના માટે આ ગટર લાઈન જે ખુલ્લી છે એનો નિકાલ કરો। ગ્રામ પંચાયત, ધારાસભ્યશ્રી અને તમામ મકાન માર્ગના જે બી અધિકારીઓ છે તે લોકોને ખાસ વિનંતી કરીએ છીએ અમે કે આનો માટે યોગ્ય નિકાલ કરો, જેથી અમારા જૈન સંઘના તમામ માણસો વગર ચપ્પલે દેરાસર સુધી જઈ શકે અને આ અકસ્માતનો કાયમ માટે નિવારણ થાય એવી અમે આપીએ છીએ।